સુરતના વરિયાવી બજાર વિસ્તારમાં ફરીથી ખણખોરોએ કરી ટીકણ. અસામાજિક તત્વોએ ગણપતિ મંડપ પર કાંદા બટાકા માર્યા હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાયા છે. સ્થાનિક લોકોમાં હાલ તો ભય ફેલાયો છે. વરિયાવી બજાર વિસ્તારમાં ફરીથી ખણખોરો કરી ટીકણ. સામાજિક તત્વો ગણપતિ પંડાલ પર કાંદા બટાકા માર્યા હોવાના સ્થાનિકોના આરોપ કરાયા છે. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. વરિયાવી બજાર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. ગણેશ મંડપ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. દેવલબેન અશોક સોનવણ 3 રાતથી ઉજાગરા છે ભાઈ. કાંદા બટાકા આવું ફેંકે. આજે તો 8 વાગે ફેંકા બરફ. કાંદા બટાકા ફેંકે, પથ્થર ફેંકે. તો અમારે શું કરવાનું ભાઈ? આ બધું ફરતી બાજુમાં અમારે વચ્ચે અમારી એક સોસાયટી છે, તો અમારે અહીંયા નહીં રહેવાનું? તો અમને લઈ આપો બીજે, અમે ચાલ્યા જાય. અમારા પર આવું પ્રેશર નહીં આપો. આ ઉંમરે અમે ક્યાં જઈએ? 3 રાતના ઉજાગરા છે. એ તો વાત છે. કોણ ફેંકે? હિન્દુ તો કરવાનો નથી. હિન્દુ તો કરવાનો જ નથી ને. મારું નામ મનીષા ચોરસિયા છે. હું આ મોહલ્લાની દીકરી છું. અમારે રાતના જે દિવસે અહીંયા 8 તારીખે થયું હતું, રાતના 2:30-3 વાગે પથ્થર પડ્યા, કાંદા ટામેટા પડ્યા. તો કાલની રાત તો કાલે 2:30-3 વાગ્યાથી ચાલુ હતું પથ્થર મારવો. કાંદા એ લોકોના ઘરમાં કાંદા ટામેટા વધારે હતા, એ લોકો ફેંકતા હતા, તો બી અમે ઇગ્નોર કર્યું. ચલો ભાઈ જે હશે તે. અમે કાલ રાતના સાહેબને બી ફોન કર્યો. સાહેબે ગાડી મોકલી, પેટ્રોલિંગ બી થયું બધા ટેરેસનું. બરાબર. આજે તો હદ એ માટે થઈ કે 8 વાગ્યાથી ચાલુ થઈ ગયું. અમારા બાળકો નાના છે, બધા શેરીમાં રમે. અમારા બાળકોને કઈ થયું તો અમે શું કરશું? અમે કોને કહેશું કે અમારા બાળકને શું થશે? હવે એ આપણને ખબર નથી કોણ છે, એનું આપણે નામ નહીં લઈ શકતા. અમારે ખાલી આટલો જ બોલલો છે હિન્દુનો, બાકી આ બધા ચારો તરફ એ લોકો જ છે. બરાબર. પરના અમારી એટલી સોસાયટી છે, અમારી સોસાયટી એટલી જ છે બસ. ને અમારી સોસાયટીમાં એકતા બી બહુ છે. અમારી એટલી જ ન્યાય છે કે અમારા પ્રોટેક્શન આપો, બીજું કઈ નથી જોતું. કેમ કે અમારા બાળકો નાના છે, અહીંયા રમે, ને અમારા બાળકોને કઈ થાય એની ગેરંટી કોણ લેશે? રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.